હરિ ઓમ. પુરંજન આખ્યાનની અંદર હવે આત્મજ્ઞાનની શરૂઆત થાય છે. એટલે પરમાત્મા બ્રાહ્મણના રૂપની અંદર કહે છે કે તમે કોણ છો. પોતે કોણ છે એ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એ યોગ્ય માર્ગ ઉપર ચાલી શકતો નથી. ગીતાની શરૂઆત ભગવાનનો ઉપદેશ બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે અને ભગવાન કહે છે અશોચાનન્વ શોચસ્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસસે ગતાસુના નાનું શોચંતિ પંડિત. જે શોક ન કરવા જેવી વસ્તુનો તું શોક કરે છે અને પંડિતો જેવી વાણી બોલે છે. પંડિત એની કહેવાય કે જે ગતાસુન એટલે જે જતા રહ્યા અને અગતાસુન એટલે જે જીવિત છે એનો કોઈનો શોક કરતો નથી. કારણ કે શરીર અનિત્ય છે અને જવાનું. તો માટે આ શરીર તમે નથી, શરીર પોતે નથી એવા ઘણા દરેક ધર્મગુરુ આનું પ્રતિપાદન કરે છે અને પોતે માને છે કે ના શરીર મારું જશે પણ હું તો રહેવાનું. તો શરીર શું છે અને આત્મા શું છે આ જે છે એ જાણવું જરૂરી છે. અને ઋષિરાજ મહારાજે પોતાના ભજનમાં કહ્યું છે, બહુ સરસ ભજન છે ધોળના રાગ. અમે ચાણાસમાની અંદર પેલા નર્મદામાં પાસે સાંભળ્યું, આજે પણ નર્મદામાં છે. માથા ઉપર મોત ભમે છે, પડાક પકડી લેશે રે, મનના ધાર્યા મન મારે છે, અવળા પડશે દારે. ક્યાંથી આયો ક્યાં જવાનો, ઉકેલ પાડો એનો રે, શોધી કાઢો સદગુરુ સુશી, ઉકેલ પાડે એનો રે. એટલે આ રીતે પોતે કોણ છે એ જાણવું જરૂરી છે. તો વેદાંતની અંદર જીવને અવિનાશી કહેવાય છે. જીવ નો નાશ થતો નથી અને એનું સ્વરૂપ બતાવ્યો સત, ચિત અને આનંદ. જીવ સત એટલે પહેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેવાનો. હવે ભવિષ્યમાં રહેવાનો એ તો ભવિષ્યકાળની વાત છે, વર્તમાનમાં છે એને કોઈ ડાઉટ નથી. પરંતુ પહેલા હતો એ વાત સિદ્ધ કરવી જરૂર છે. તો પહેલા હતો તો પછી રહેશે. તો શરીર આ શું શરીરના જીવ આ શું શરીરના સાથે ઉત્પન્ન થયો છે. તો એના માટે હવે આપણે દાર્શનિક યુક્તિઓની જરૂર પડશે. યુક્તિ 6 છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. એમાં એક સરળ પ્રમાણ છે અર્થાપત્તિ. અર્થાપત્તિ એની કહેવાય કે કોઈ વ્યક્તિ એમ કે હું ભોજન કરતો જ નથી અને શરીર ઉપર લાલીમા છે, શરીર એમનું રૂષ્ટપુષ્ટ છે, તો પોતે ભોજન કરતો નથી એવું દાવો કરતા શરીર રૂષ્ટપુષ્ટ છે, તો દિવસે ન કરતો તો રાતે પણ કરતો હોવો જોઈએ. રાતે કરતો હોવો જોઈએ એટલે ત્યાંનું કહેવાય કે કાર્ય દેખાય છે, શરીર કાર્ય છે અને ભોજનનું કારણ છે. કાર્ય દેખાય છે, કારણ દેખાતું નથી.
આ પ્રકારનું જ્ઞાન અર્થાપતિ પ્રમાણથી થાય છે. જેમ કે આંધી ખૂબ આવી તો આંધીનો અનુભવ થયો, પણ આંધી કોના દ્વારા આવી એ આપણને દેખાવામાં આવ્યો નથી. તો એની પાછળ કોઈ શક્તિ છે, અને એ શક્તિ છે તો એ શક્તિ ઈશ્વર છે. આ અર્થાપતિથી ખ્યાલ આવે એટલે અર્થાપતિ દ્વારા હવે આપણે એક જ પ્રમાણ તેનો વિચાર કરીએ. જેમ કે જીવ જો શરીરની સાથે ઉત્પન્ન થયો હોય તો બે સગા ભાઈ હોય છે, અને ઘણી વખત એવું બને કે બે સગા જોડિયા ભાઈ પણ હોઈ શકતા હોય છે. જોડિયા ભાઈઓની અંદર પણ રૂપ ઘણું મળતું આવે છે, પણ 100% આવતું નથી. એમાં પણ 5% કે 10%નું અંતર રહે છે. એ અંતર રહે છે, સાથે એમની બુદ્ધિમાં પણ અંતર રહે છે, ગુણોમાં પણ અંતર રહે છે. હવે આ અંતરાય જે છે, એ અંતરાયનું જ્ઞાન જે છે એ પહેલા પાછલા જન્મના કર્મોનો આધાર છે. જેમ કે યોગ સૂત્ર કહે છે કે સતી મૂલ્ય તદ વિપાકે જાતિ રાયરૂપો, પૂર્વના કર્મ અનુસારનું જાતિ આયુષ્ય સુખ ભોગ થાય. તો એથી કરીને જીવ જન્મથી પહેલા હતો. જીવના એવા કર્મો ઘણી વખત એમ છે કે ભાઈ વાતાવરણ દ્વારા દરેકને સમાન અસર થતી નથી. વાતાવરણ એક છે, છતાં પણ અમુક લોકોને શરદી થાય, અમુકને થતી નથી. અમુકને તાવ આવે, અમુકને આવતો નથી. જો વાતાવરણ માત્રથી આવતો હોય તો બધાને આવવો જોઈએ. તો આની પાછળ પણ કારણની પાછળ કોઈ કારણ રહેલું છે, અને એ કારણ હોય તો અર્થાપતિ પ્રમાણ. અને અર્થાપતિ પ્રમાણ દ્વારા આપણે આ વાતને અધિકને અધિક આપણે અનેક પ્રમાણો સિદ્ધ કરી અને જીવ પહેલો હતો આનું પ્રતિપાદન કરીએ. જેમ કે એક ભાઈ છે એ આઈએસ કે આઈપીએસ બને છે, અને બીજો ભાઈ છે એ પાછો સાધારણ નોકરી માટે પણ વારંવાર પ્રયત્ન કરે છે, છતાં પણ નોકરી પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ વાર વધુ બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળા ત્યાં નોકરી કરે છે, કારણ કે એના કિસ્મતથી ઓછી બુદ્ધિવાળો ખૂબ સમૃદ્ધ બને છે, અને વધી બુદ્ધિવાળા હોય જ્યારે પોતે પ્લાન્ટ બનાવે છે 4-5 ભેગા થઈને કે ભાઈ આપણી બુદ્ધિ વધારે છે તો આપણે પણ આપણો પોતે અલગ ધંધો કરીએ, અને એમાં લાભની જગ્યાએ નુકસાન પણ આપતું હોય છે. આ બધું પૂર્વજન્મના કર્મો અનુસાર છે. સાથે રોગ પણ સમાન હોતા નથી, બુદ્ધિ સમાન નથી, અને સદગુણો પણ સમાન નથી. સદગુણો દુર્ગુણો, જેમ કે અમુકમાં સદગુણ અધિક હોય, અમુકમાં મધ્યમ હોય, તો કોઈ વખત એ જ પરિવારમાં કોઈ એકાદ વ્યક્તિમાં દુર્ગુણ પણ આવી જતા હોય છે. તો આ દુર્ગુણ સદગુણ એની પાછળ પણ પૂર્વજન્મના કરેલા કર્મો છે.